ખેડા ખાતે આંત્રોલીમાં યુવક પર માર મારવાનો મામલો સામે આવ્યો છે। હાઈકોર્ટની ફટકાર બાદ કપડવંજ પોલીસે કાર્યવાહી કરી છે। ધારાસભ્યના મળતિયાઓ સામે ગુનો દાખલ કરાયો। રોડની હાલત પર કોમેન્ટ કરતા યુવક પર હુમલો કરાયો છે। ઇન્સ્ટાગ્રામ કોમેન્ટ બાદ મારપીટ અને અપહરણનો પ્રયાસ। જુલાઈની ઘટના રાજકીય દબાણના આક્ષેપ કરાયા છે। ફરિયાદી યુવકને જ બનાવાયો હતો। આરોપી નિકુંજ પટેલે હાઈકોર્ટમાં લીધો આશ્રય। હાઈકોર્ટે એફઆઈઆર દાખલ કરવા હુકમ આપ્યો છે। 7 મહિના બાદ દિલીપસિંહ ચૌહાણ સહિત 4 સામે ગુનો। અરજદાર નિકુંજ પટેલ પોલીસ ફરિયાદથી અસંતોષમાં। ઘટના કરવામાં આવી કે 3 સાથે મારી જોડે રાજેશભાઈ ઝાલા કટલાલ કપડાના ધારાસભ્ય છે, એમના મેં એક રોડ બાબતે પોસ્ટ કરી હતી, કોમેન્ટ કરી હતી। તો એ કોમેન્ટના આધારે એમના મળે ત્યાં ગુંડાઓ મને મોકલ્યા હતા ઉઠાઈ જવાના, મારું ખૂન કરી નાખવાના, અપહરણ કરવા માટે। જે બાબતે મેં 4 સાથે અરજી આપેલી કપડાં ટાઉન પોલીસ સ્ટેશનમાં, જે મારી ફરિયાદ ગુનો રજીસ્ટર કર્યો નહોતો। એના પછી અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા રજીસ્ટર ના કરવા હાઈકોર્ટ જવાથી એક ડાયરેક્શન આપ્યું કે ભાઈ 4 વીકમાં ભાઈની ફરિયાદ બને છે તો લઈ લેવી, અને ના બને તેમને તમારે જાણ કરી કે ભાઈ ફરિયાદ તમારી બનતી નથી। તો પણ અમને કોઈ જાણ કરી નથી અને ફરિયાદ અમારી લીધી નથી, અને એ ના થવાથી જે સમય મર્યાદા પતી ગઈ 4 વીકની, એના પછી ફરી અમે પિટિશન કરી હાઈકોર્ટની અંદર, અને ત્યાંથી અમને ન્યાય મળ્યો કે તમારી ફરિયાદ લેવામાં આવશે। કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં તમે જાઓ, તો ત્યાં અમે ટાઉનમાં જઈને અમારી ફરિયાદ ગઈકાલે અમે ફરિયાદ આપી ત્યાં આગળ, અને અમારી ફરિયાદ લેવામાં આવી। પણ મારી જોડે બનાવ બન્યો તો હાફ મર્ડર કિડનેપિંગનો, એ બાબતે અમારી જો ફરિયાદમાં જે કલમ લાગવી જોઈએ એ લોકોના આરોપીઓને લાગી નથી। જે પોલીસ એમની મનમાનીથી જ એમની કલમો લગાવી। શું છે માગણી તમારી? અમારી માગણી એવી છે કે ભાઈ મારી જે કલમો લાગવી જોઈએ, જે મારી અરજીમાં જે ફરિયાદ છે એ બાબતે કલમ લગાડી અને મને ન્યાય આપવો જોઈએ।